હું તને ફોન કરું છું, હું તને લેતો જાઉં છું, તારા ઘર પાસેથી નીકળું છું. મજલિસમાં તો જવું જોઈએ ને. તો એને આપણે શોખ દેવડાવવો જોઈએ મજલિસમાં આવવા માટેનો, અને એને આપણે હેલ્પ બી કરવી જોઈએ. મસલન કે હાલો ભાઈ હું તને નજદીક હોય, બહુ દૂર ના હોય તો હું તને લેતો જાઉં, કમસે કમ ફોન કરીને આવતો મજલિસમાં, હું ત્યાં મળું છું તને. 17મો મુદ્દો એ છે કે બાનીએ મજલિસ અને સામયીન વક્તની પાબંદીનો ખ્યાલ રાખવો જોઈએ. બાનીએ મજલિસ એટલે જેના ઘરે મજલિસ હોય તે, અને સામયીન એટલે મજલિસમાં આવનારે. વખતની પાબંદીનો ખ્યાલ રાખવો જોઈએ, ટાઈમસર બેસાડવી જોઈએ. મસન 9 વાગે મજલિસનો ટાઈમ રાખ્યો છે તો પછી 9 વાગે બેસાડી જોઈએ. 9 વાગ્યાનો ટાઈમ આપીએ, 10 વાગે બેસાડીએ તો કોઈ મસન આવી ગયું ટાઈમસર તો બિચારાની કલાક ભાંગી જાય. એમાંય કોઈ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટને તો કેટલું બધું કામ હોય, એનું સ્ટડી માટેનું કેટલું બધું બીજી શેડ્યુલ હોય એનું, 1 કલાક બિચારાને આમ નામ ભાગી જાય. એની 1 કલાક તૂટી જાય. એ આવ્યો હોય મજલિસમાં 1 કલાક પહેલાં આમ ના વહી ગઈ, પછી મજલિસ શરૂ થઈ. તો જે ટાઈમે મજલિસ બેસાડી હોય એ ટાઈમે આપણે શરૂ કરી દેવી જોઈએ, ટાઈમ આપ્યો એ ટાઈમે. અને આવનારે બી છે એ વખતની પાબંદી સાથે આવી જવું જોઈએ કે ભાઈ ટાઈમસર બેસી જશે તો ટાઈમસર ઉઠી જાય, ટાઈમસર બેસાડવાની, ટાઈમસર ઉઠાડવાની. તો ઘણું બધું ડિસિપ્લિન જળવાઈ રહે, કોઈનો ટાઈમ પણ છે એ વેસ્ટ ન થાય. 18મો મુદ્દો, આજના દર્શનો છેલ્લો મુદ્દો. ઓલમાઓ બયાન કરે છે કે, અને આ આદાબમાંથી બી છે કે એકને બદલે 2 રૂમાલ સાથે રાખવા જોઈએ, અથવા 1 રૂમાલ અને 1 ટિશ્યુ પેપર. 2 રૂમાલ કેમ? 2 રૂમાલ એ માટે કે 1 રૂમાલમાં ગમે હુસૈનના જે આંસુ હોય એ હોય, અને જ્યારે આપણે ગિરિયા કરશું, રોશું, તો એ બહુ શક્ય છે કે નાકમાંથી પણ ઋતુબદ નીકળે. એના માટે ટિશ્યુ પેપર અથવા બીજો રૂમાલ હોય. 19મો આદબ એ છે કે આપણે જ્યારે મજલિસમાં ખાસ કરીને મોહરમ મહિનામાં જતા હોઈએ છીએ તો 2 કલાક 3 કલાકે અઝાખાનામાંથી, મસ્જિદેથી, ઇમામવાડામાંથી આવતા હોઈએ છીએ. મસન મજલિસ હોય, પછી માતમ, જમવાનું હોય, તો આપણે જ્યારે જઈએ ત્યારે કીધું કે ભાઈ આપણે સદકો કાઢીને જવું જોઈએ. સાથે સાથે આપણે વોશરૂમ જઈ અને પછી જવું જોઈએ. એ માટે કે 2-3 કલાક રહેવાનું છે, આપણે વોશરૂમ ગયા નહીં અને કલાક થઈ તો વોશરૂમ જવાની જરૂરત ઊભી થઈ. તો ચાલુ મજલિસ છે અથવા માતમ ચાલુ છે તો આપણે બધું માતમ અધૂરું રાખી અને વોશરૂમમાં જઈએ. વોશરૂમમાં પછી ગળદી હોય તો આપણી 15-20 મિનિટ છે વહી જાય, આખું ડિસ્ટર્બ થઈ જાય. આપણે જો ઘરે વોશરૂમ જઈ અને પછી આપણે ત્યાં આવ્યા હોય ઇમામવાડામાં તો આપણે એ ડિસ્ટર્બ ના રહે, અને 2 કલાક 3 કલાક પછી આપણે જ્યારે પાછા ઘરે જઈએ ત્યારે પછી વોશરૂમ જવાની હાજત થાય. તો આ વસ્તુનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. આ બધી વસ્તુ આમ જોઈએ તો જાહેરન નાની નાની લાગે પણ એની અહેમિયત ઘણી બધી હોય છે. 20મો આદબ એ છે, અને બહુ ખાસ અને બહુ જ જરૂરી આદબમાંથી, કે નાના બચ્ચાઓને જરૂર મજલિસમાં સાથે લઈને જાય. જરૂર અને જરૂર મજલિસમાં સાથે લઈને જાય, કેમ કે એ ખૂબ જ જરૂરી છે. યુરોપ અને અમેરિકામાં મોહરમ દરમિયાન દરેક મોમિન અને મોમિનાત મજલિસમાં હાજર થઈ જાય છે. એમાંથી ઘણા બધા યુવાનો એવા હોય છે કે ત્યાંના માહોલે એને થોડા દીનથી દૂર કરી દીધા, મઝહબથી દૂર કરી દીધા. એની જિંદગી મઝહબથી દૂર થઈ ગઈ, નમાજ રોજાની અહેમિયત ના રહી. પરંતુ મોહરમનો ચાંદ દેખાય અને એ અઝાદાર યુવાન મજલિસમાં હાજર થઈ જાય તો રિસર્ચ કરવામાં આવી કે આમ કેમ? આખું વર્ષ તો એ દીનથી મઝહબથી દૂર છે, મોહરમ મહિનો આવ્યો, પેલી મોહરમનો ચાંદ થયો અને માણસ છે એ આવી ગયો અઝાખાનામાં. તો આ કઈ વસ્તુ એને ખેંચી લાવી અહીંયા અઝાખાનામાં? તો એ રિસર્ચ થયું કે જ્યારે એ એના માના પેટમાં હતો, એના માના શિકમમાં હતો, ત્યારે એની મા રેગ્યુલર મોહરમમાં મજલિસમાં ગઈ હતી. એ સિવાય
કે જ્યારે એ બિલકુલ નાનો હતો, મસન મહિના દિવસનો હતો, 2 મહિનાનો હતો, ત્યારે એની માં છે એ રેગ્યુલર એ આટલા બચ્ચાને લઈ અને મોહરમમાં, ખાસ કરીને મોહરમમાં મજલિસમાં શિરકત કરી હતી, મજલિસમાં ગઈ હતી. પછી 1 વર્ષનું થાય, 2 વર્ષનું, 3 વર્ષનું, પછી તો એના પપ્પા સાથે જાય, ભાઈ સાથે જાય, 4-5 વર્ષનું થાય કે એ આ સમજણો થાય ત્યાં સુધી રેગ્યુલર મોહરમમાં મજલિસમાં શિરકત કરી હતી. એની અસર હતી કે આજે એ માહોલના હિસાબે દીનથી થોડો દૂર બી થઈ ગયો, પરંતુ જ્યારે મોહરમનો ચાંદ જોવે છે તો એ અઝાખાનામાં હાજર થઈ જાય છે. ખાસ કરીને લેડીઝમાં હોય છે, એ અલગ રૂમ હોય છે, ઇમામવાડામાં અલગ જગ્યા હોય છે કે નાના બચ્ચાવાળા લેડીઝ છે એ અહીંયા બેસે. શક્ય છે એટલું ધ્યાન ના બી આપી શકે, પરંતુ બચ્ચાઓને સાથે લાવવા બહુ જરૂરી છે. બચ્ચાને ઇમામવાડામાં લાવવા જરૂરી છે. તો નાના બચ્ચાને ખાસ જરૂર અને જરૂર લઈને જવું જોઈએ. મુંબઈમાં પેલા અત્તર સાહેબની મજલિસ આવતી રાતના 9 વાગે, મોગલ મસ્જિદમાં એ પડતા. તો એકવાર મુંબઈ મોહરમ કરવાનો જવાનું થયું, તો જોયું ત્યારે હજી યુટ્યુબનો ને આટલો જમાનો નહોતો. ચેનલ જે વાયર પાથરેલા હોય, અલી ચેનલ તાથી આખી મુંબઈમાં વાયર પાથરેલા હોય અને ઘરે ઘરે વાયરના છેડા આપેલા હોય. તો બિલ્ડિંગોની બહાર મંડપ નાખ્યા હોય, એક બાજુ જેન્ટ્સ, એક બાજુ લેડીઝ, અને બધા જ તે એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં રહેવાવાળા એ મજલિસ શરૂ થાય 9 વાગે એટલે મજલિસમાં મંડપમાં આવી જાય ને ટીવી મોટું મૂક્યું હોય ને ટીવીમાં મજલિસ અત્તર સાહેબની હોય. તો મેં જોયું છે 1 મહિનાનું બાળકને લઈને પણ ઓરતો મંડપમાં આવી ગઈ હતી, ઉપરની બિલ્ડિંગમાંથી ઉતરી અને નીચે આવી ગઈ હતી. એવું નહીં કે ચલો હવે આપણે આજે ટીવીમાં બેસીને આ ઘરે જ જોઈએ, નાનું બચ્ચું છે તો નહીં, એ આવી ગઈ. એની અસર હોય છે. તમને બીજો વાક્ય સંભળાવું. મહુવામાં એક યુવાન રહેવા આવ્યો. હું એને ઓળખતો હતો. લગભગ મોહરમ મહિના આવ્યો ત્યારે લગભગ એને 7-8 મહિના મહુવા આવ્યા થઈ ગયા હતા. તો મોહરમ મહિનામાં અમારે એક એરિયા છે જે મસ્જિદે પંજતની, મસ્જિદે વલી અસ્ર, જે આપણો એરિયા, અને ત્યાં અઝાદારીના પ્રોગ્રામ થતા હોય છે. ત્યાં મને મળ્યો અને મને કહે કે ભાઈ આજે પહેલી મજલિસ મસ્જિદે પંજતનીમાં છે ને, પંજતની હોલમાં છે ને, મસ્જિદે પંજતની છે ને, પંજતની હોલ છે, મોહરમમાં મજલિસ પંજતની હોલમાં થાય. તો કે પંજતની હોલમાં છે ને? મેં કીધું હા. તો કે પંજતની હોલ ક્યાં આવ્યો? એ યુવાન 8 મહિનાથી મહુવા આવ્યો હતો, એને પંજતની હોલ ક્યાં છે એ ખબર નહોતી, પંજતની મસ્જિદ ક્યાં છે એ ખબર નહોતી, બાજુમાં. અને પહેલી મોહરમની રાતે એ ગોતતો હતો કે પંજતની હોલ ક્યાં છે ને મજલિસ છે. તો ખાસ આ વસ્તુનું કે નાના બચ્ચાને આપણે સાથે લઈને જવાના છે મજલિસમાં. 21મો મુદ્દો. 21મો પોઈન્ટ એ છે કે ઘરે જ્યારે આપણે મજલિસ કરીએ, એને અલ્હમ્દુલિલ્લાહ હરેક શિયાના અલીના ઘરે 2.5 મહિના દરમિયાન એક મજલિસ તો થતી જ હોય છે. તો જ્યારે આપણે મજલિસ ઘરે કરીએ ત્યારે નમાઝના ટાઈમનો ખ્યાલ રાખવાનો. મસલન એવી રીતે મજલિસ શરૂ ન કરીએ કે નમાઝનો ટાઈમ થઈ જાય, એવી રીતે કરવાની કે નમાઝનો ટાઈમ આવે એ પહેલાં મજલિસ પૂરી થઈ જાય. મસલન 1 વાગે જોહર અસરનો ટાઈમ થાય છે તો 12:15 બેસાડી દઈએ તો 1:45 વાગે 1 થાય ત્યાં મજલિસ પૂરી થઈ જાય. આટલું લેટ ન કરીએ કે નમાઝનો ટાઈમ બી થાય ને ત્યારે મજલિસ બેસાડીએ. અને જ્યારે આ રીતે હોય તો પછી તરત આપણે મજલિસ પછી આપણે નમાઝનો ટાઈમ થાય છે તો પછી નમાઝ પઢવાનો પણ ઇંતજામ કરીએ. મસલન સજદગા રાખીએ, મુસલ્લા રાખીએ, જેથી મોમિનીન છે, મોમિનાત છે એ નમાઝ પઢી શકે. આ વસ્તુનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. 22મો પોઈન્ટ. બાનીએ મજલિસ એટલે કે જેના ઘરે મજલિસ છે તે માલિક અને ઝાકીર અથવા ઝાકીરાની વચ્ચે મજલિસના વિષય બારામાં, ટોપિક બારામાં વાતચીત થવી જોઈએ કે ભાઈ તમે કઈ ટોપિક ઉપર, કયા સબ્જેક્ટ ઉપર મજલિસ પડશો. અમારે ઘરે જે મોમિનીન આવવાના છે એના માટે તમે આ સબ્જેક્ટ ઉપર તમે મજલિસ પડો તો એને ફાયદો પહોંચશે વધારે.
મસન કોઈ એવો મજમો હોય કે જ્યાં નમાઝથી ગાફિલ હોય લોકો, તો આપણે મસન નમાઝનું એને કહી શકાય કે નમાઝ વિશે તમે રોશની નાખજો. મસન કુટુંબમાં એકબીજાનો ખ્યાલ ન રાખતા હોય તો મસન સિલે રહેમ વિશે આપણે રોશની નાખી શકાય. તો એ ઝાકીર અને ઝાકિરા અને જે બાની મજલિસ છે એના વચ્ચે મજલિસના સબ્જેક્ટ વિશે ચર્ચા થઈ જવી જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાને ઘરે મજલિસ કરીએ છીએ તો આ વસ્તુનો બી આપણે ખ્યાલ રાખવો જોઈએ. 23મો પોઈન્ટ, મજલિસ છે અઝામાં જવાથી પહેલાં સદકો દઈ અને આયતલ કુર્સી પડી અને પછી ઘરેથી જવું જોઈએ. તો આ રીતે કેટલી વસ્તુ થઈ ગઈ? સદકો આપવાનો, આયતલ કુર્સી પડવાનું, વોશરૂમ જવાનું અને વઝૂ કરવાનું. બરાબર, એટલું કરી અને આપણે છે એ મજલિસમાં જવું જોઈએ. 24મો પોઈન્ટ, જે જગ્યાએ મજલિસ થઈ રહી હોય ત્યાં વાઝો નસીહતના બેનર લગાવવા જોઈએ. દાખલા તરીકે મા બાપની ફરમાબરદારી, ભાઈચારો, નમાઝની અહેમિયત વગેરે. કોઈ બીજા બેનર હોય છે, સાથે સાથે આ બેનરો પણ આપણે લગાવવા જોઈએ. 25મો મુદ્દો જે ઘણો અહેમ છે કે ન્યાઝના ઇંતજામમાં, ન્યાઝની વ્યવસ્થામાં મોમિનની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જોઈએ. એવું થાય કે આપણે મસન એવી વસ્તુ ન્યાઝમાં વેચીએ કે મોમિનને છે એ હજમ ન થાય, એને શૂટ ન થાય, એ વધારે ખવાઈ જાય તો બીમાર પડી જાય. મસન તેલ ઘીમાં તરબળ વસ્તુઓ, પછી મસન શરબત યા દૂધ કોડિંગ બનાવ્યું તો એમાં સેક્રીન નાખીએ તો પછી તરત ગળું પકડાય, વધારે પીવાઈ ગયો તો માણસને સુસ્તી, તાવ ભરાય, મોહરમ મહિનો આખો ડિસ્ટર્બ થઈ જાય. એવું ના થવું જોઈએ, બલકે એવી ન્યાજ આપવી જોઈએ કે જે એને ફાયદાકારક હોય, એને નુકસાન ન કરે, એને ઉપયોગી હોય.